ભાવનગર જિલ્લાના જેસરમાં રહેતા આ યુવક દર મહિને નિરાધાર લોકોને રાશન કીટ અને રોકડ સહાય તેમજ 800 જેટલા બાળકોને ભોજન નાસ્તો કરાવે છે। આજના સ્વાર્થભર્યા સમયમાં પણ કેટલાક લોકો માનવ સેવાને જીવનનું ધ્યેય બનાવી સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય કરી રહ્યા છે। ત્યારે ભાવનગર જિલ્લાના જેસરમાં રહેતા સરવૈયા મહિપાલસિંહ, જેઓ છેલ્લા 8 વર્ષથી નિસ્વાર્થ ભાવથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેઓ દર મહિને 107 જેટલા નિરાધાર, વૃદ્ધ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને ઘરે જઈને રાશન કીટ તેમજ સાથે રોકડ રકમની સહાય આપે છે। આ ઉપરાંત દર મહિને 800 જેટલા બાળકોને 8 દિવસ સુધી નાસ્તો તેમજ ભોજન પણ કરાવે છે। મારું નામ સરવૈયા મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ, ગામ જેસર, હું રાજકોટ રહું છું અને ઘણા સમયથી સેવા કાર્યમાં હું આમાં છું। લગભગ છેલ્લા 8 વર્ષથી આ કાર્ય કરું છું અને મને આ પ્રેરણા મારા માતા પિતા, મારી કુળદેવી અને મેરડીમાંની દયાથી હું સંપૂર્ણ આ ગામમાં એવા ઘણાય લોકો છે જે 105થી 107 જણા 30 કિલોમીટરના અંતરમાં, જે હું મારી રીતે મારાથી જે બી પોસિબલ હોય એવરી મંથ હું મારી હિસાબે એમને રાશન અને એવરી પર્સન 1000 રૂપીસ આપું છું। પૂનમ પહેલાં 4 દિવસ અને પૂનમ પછી 4 દિવસ આવું છું અને દરરોજ 8 દિવસ 750 થી 800 બાળકો હોય છે અને એવરી ટાઈમ એનો નાસ્તાનું ભોજન 8 દિવસ કન્ટિન્યુ ચાલુ હોય છે। આગળ એવી ઈચ્છા છે કે હું આપના ચેનલથી, મારા સોશિયલ મીડિયાથી, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, હું તમામ મારા ફ્રેન્ડ ફોલોઈંગને કહેવા માગું છું કે તમારાથી બી જે બી પોસિબલ હોય આવા લોકોને તમારે હેલ્પ કરવી જોઈએ। હેલ્પના બી ઘણા પ્રકાર હોય છે, એવું નથી કે તમે પૈસા આપીને જ કરી શકો। એક્ઝામ્પલ તરીકે, તમે કોઈ તમારા બાજુમાં રહેતું હોય તો એમને કોઈ ટેકનિકલ ઇસ્યુના હિસાબે રાશન ન મળતું હોય તો ઇમાજીને તમે લઈ તમારી પોતાની નજીકની કચેરીમાંથી લઈ જઈને એને ટેકનિકલ કમ્પ્લીટ કરાવો તો એ બી એક જાતની સેવા જ છે। અને બીજું કે હું તમામ મારા ફ્રેન્ડ ફોલોઈંગને એ જ કહેવા માગું છું કે ગમે તે વરણ હોય, હું તો 18 વરણને સાથે રાખીને કામ કરું છું। મારા ગામમાં બી એવા છે અને બધાને મારાથી જે બી શક્ય હોય એટલી હેલ્પ કરું છું। આગળ હજી બી માની કૃપાથી હજી બી જે બી કરવાનું થશે એ કરીશ અને કરતો રહીશ જ્યાં સુધી ઈચ્છા હશે ત્યાં સુધી। થેન્ક યુ। મારું નામ ડૉક્ટર દર્શન બાંભણિયા છે, બરાબર। મહિપાલસિંહ સરવૈયા મારા પરમ મિત્ર છે, બરાબર। એ બહુ સેવા કાર્ય કરે છે। આપણે અહીંયા મેરડી માતાનું મંદિર આવેલું છે સીતારામ શેરીમાં, બરાબર। એમના બહુ અત્યારે ઘણા સમયથી નાના બાળકોને એ સ્થાનના આવે ત્યારે બધાને ભોજન કરાવે, નાસ્તો કરાવે, ઘણા ટાઈમથી એ ધાર્મિક કામ કરે છે, બરાબર। એ સિવાયના નજીકના 25 થી 27 કિલોમીટરના ગામડા આવે છે, એમાં એ ઘર બેઠા હોય, વૃદ્ધ માણસો હોય, બરાબર, જે ઘરેથી બંને જણા એજવાળા હોય છે, બરાબર, એમને એ બધા કીટ આપે છે, રાશન કરિયાણું આપે છે ને સાથે 1000 રૂપિયા એ બધાને દાન બી કરે છે। એવા લગભગ 80 થી 90 કીટ એ લગભગ દર મહિને પૂનમ પછી ફાળવતા હોય છે, બરાબર। એમનું કામ બહુ સારામાં સારું છે જેસરમાં અને બધા એના અત્યારે ફોલોઈંગ એ ઘણા છે, એનો ચાહક એ વધારે છે અને બહુ સારું કાર્ય કરે છે।